એક જીવતા જાગતા માણસને સરકારી ચોપડે મૃત જાહેર કરી દેવામાં આવ્યો છે। આ કિસ્સો સામે આવી રહ્યો છે વડોદરાથી। રેશન કાર્ડ માટે કચેરીએ પહોંચેલા પુત્ર જિયાઉલ રહેમાન કચ્છી ચોંકી ગયા હતા। પિતા હનીફભાઈ કચ્છીને સરકારી કાગળ પર મૃત દર્શાવવામાં આવ્યા હતા। હનીફભાઈ 63 વર્ષના છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે। અન્ય સરકારી કાગળોમાં તેઓ એક્ટિવ હોવા છતાં સિસ્ટમે મૃત જાહેર કર્યા। सरकारी कागळ पर जीवित थया बाद ज नवा रेशन कार्डनी प्रक्रिया शुरू थशे। आधार कार्ड, पासपोर्ट और चूंटणी कार्ड एक्टिव होवा छतां सिस्टम मरण बतावे छे। पिताने जीवित साबित करवा पुत्र कचेरीना धक्का खाई रह्यो छे। જ્યારે મેં મંગળવારે નવા રાશન કાર્ડના પ્રોસિજર માટે ગયો ત્યારે પણ 2 કલાક બગાડવા પછી એક જગ્યાએથી ક્લિયરન્સ આપવા પછી મને આવું કીધું કે તમારા ફાધર અહીંયા એન્ટ્રી કરીએ છીએ તો મૃત વ્યક્તિ બતાવે છે, જે બહુ ખોટી વાત છે। કારણ કે મારા ફાધર હમણાં જીવે છે અને એમના બીજા બધા ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ ચાલુ હોવા છતાંય આવું કહે છે કે મૃત વ્યક્તિ છે અને સવાલ કરવા પર આવું કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા બહેસ ના કરો ને જે પણ કહી છે એ તમારી ભૂલ છે, જે બહુ ખોટી વાત છે। કારણ કે કોઈ વ્યક્તિ જીવતો એને મૃત થઈ જાય એમાં અમારી ભૂલ કશું પણ નથી। એ જે પણ છે એ સરકારની ભૂલ છે। એમના સન જનસેવા કેન્દ્રમાં ગયા હતા, ત્યાંથી સોફ્ટવેરમાં કંઈક ચેક કર્યું હશે, ખબર પડી એમનું કે ડેથ પર્સનમાં ગયું છે। એ સોફ્ટવેરમાં એ બતાવે છે, ટેકનિકલ પ્રોબ્લેમ છે જ, પણ એમણે કંઈક લખીને આપ્યું હશે મૃત વ્યક્તિ, એના હિસાબે આ આટલો મોટો હોબાળો થઈ ગયો છે। એમને કંઈક સમજાવવામાં એમનું કંઈક પ્રોબ્લેમ, એમને સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એના હિસાબે બધું થયું છે। એ ગયા હેડ ઓફિસ, ત્યાં એમની બધી પ્રોસેસ થઈ ગઈ, ડીએસઓ મેડમે થંબ આપ્યો, એમનું એપ્રુવલ થઈ ગયું અને એક્ટિવ થઈ ગયું કાર્ડ। એના પછી એમને 3 નંબરનું ફોર્મ ભરવાનું હતું, એ ફોર્મ અમે અહીંથી ભરાવી દીધું, બરાબર છે, કામ એમનું પતી ગયું છે ટોટલી। પણ એક નાની અમથી મિસઅન્ડરસ્ટેન્ડિંગના હિસાબે આ પ્રોબ્લેમ થઈ છે। એરર છે ટેકનિકલ, એમાં કોઈ સ્ટાફની કે બીજા કોઈની કંઈ ભૂલ છે નહીં, એક ટેકનિકલ એરરના કારણે આટલું લાંબુ થયું, એક સમજણ શક્તિના અભાવે આટલું લાંબુ થયું છે।